ઓએનજીસી કંપનીમાં કાયમી નોકરીની લાલચ આપી અંકલેશ્વરના ભેજાબાજે બેરોજગાર યુવાનો પાસે ₹1.84 લાખ પડાવ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે। અંકલેશ્વર અમૃત કુંજ સોસાયટીમાં રહેતા ઘનશ્યામસિંહ રાજપૂત જય હિન્દ સિક્યુરિટી સર્વિસ ચલાવે છે। તેઓ અંકલેશ્વર ઓએનજીસીમાં ફિલ્ડ ઓફિસર તરીકે CISS કંપનીના કોન્ટ્રાક્ટરમાં નોકરી કરતા હતા, જેઓને મૂળ બિહાર અને હાલ અંકલેશ્વર વિરાટનગરમાં રહેતો ઓગસ્ટ પાંડે સાથે પરિચય થયો હતો, જેણે પશ્ચિમ બંગાળમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન સિક્યુરિટી સર્વિસમાં મેનેજર તરીકે કામ કરે છે। NISSમાં અલગ અલગ જગ્યાએ ઓએનજીસી કંપનીમાં સિક્યુરિટી સર્વિસના કોન્ટ્રાક્ટર રાખ્યો હોવાનું કહી ઓએનજીસી ખંભાત, હજીરા અને મહેસાણામાં NISS સિક્યુરિટીના કોન્ટ્રાક્ટમાં લાઇન વોકરની ઘણી જગ્યાઓ પર કાયમી ધોરણે ભરતી છે અને હજીરા તેમજ મહેસાણા ખાતે એક માણસ દીઠ ₹2.5 લાખ અંતે ખંભાત ખાતે એક માણસ દીઠ ₹2 લાખ ભરવાના છે તેમ કહી લાલચ આપી ઘનશ્યામસિંહે તેના 50 પરિચિતો તેમજ ઠાકોર આહિર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી કુલ ₹1.84 કરોડ પડાવી લીધા હતા, જે બાદ મોબાઈલ બંધ કરી ઓગસ્ટ પાંડે ગાયબ થઈ ગયો હતો। છેતરપિંડી અંગે અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે।